हेलो माय डियर बच्चाओ મજામાં બેટા બેટા આપણે છે ને એસએસમાં ગુરુવારથી આપણે ત્રીજો પાઠ સ્ટાર્ટ કરીએ છીએ. હવે તમને આ ઓડિયો લેક્ચર જોઈને નવાઈ લાગશે કે સાહેબ એસએસ શું કામ આમાં ભણાવે છે, કારણ કે આની અંદર પુસ્તકનું બહુ જ મહત્ત્વ છે બેટા, લીટીનું બહુ જ મહત્ત્વ છે. એટલે જ્યાં જરૂર છે ત્યાં હું તમને આ ઓડિયો લેક્ચર આપીશ અને જ્યાં જરૂર છે ત્યાં બોર્ડ ઉપર હું તમને ટૂંક નોંધ સમજાવીશ. ક્લિયર બેટા? અત્યારે આપણે ત્રીજો પાઠ જોઈ રહ્યા છીએ, ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય. એમાં 18 અને 19નું જે પેજ છે ને બેટા, એ હું તમને આ ઓડિયો ક્લિપમાં સમજાવીશ અને જ્યાં મારી 3 માર્ક્સની ટૂંકનોંધ સ્ટાર્ટ થશે ત્યાં હું બોર્ડ દ્વારા સમજાવીશ. ક્લિયર બેટા? તો એસએસમાં ત્રીજા પાઠનું નામ શું? તો સાંસ્કૃતિક વારસો, જેનું નામ શિલ્પ અને સ્થાપત્ય છે. શિલ્પ એટલે મૂર્તિ અને સ્થાપત્ય કોને કહેવાય કે તાજમહેલ છે, લાલ કિલ્લો છે, કુતુબ મિનાર છે, જે આપણા માટે સ્થાપત્ય કહેવાય. શિલ્પ એટલે મૂર્તિ બનાવવાને શિલ્પી કહેવાય, જ્યારે સ્થાપત્ય બનાવવાને સ્થપતિ કહેવાય. ઓકે, પાઠ આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે ભારત તેના સાંસ્કૃતિક વારસાના કારણે વિશ્વભરમાં જાણીતું હતું. એમાં 2 વસ્તુમાં વિવિધતા દેખાશે, શિલ્પ અને સ્થાપત્ય. બોલો શેમાં બેટા? શિલ્પ અને સ્થાપત્ય. ઓકે, જો હવે સ્ક્રીન પર તમને જુઓ બેટા, શિલ્પ અને સ્થાપત્ય 2 દેખાશે. પહેલાં બંનેની વ્યાખ્યા સમજી લઈએ કે શિલ્પ કોને કહેવાય, સ્થાપત્ય કોને કહેવાય. શિલ્પ કલા કોને કહેવાય, સ્થાપત્ય કલા કોને કહેવાય. હવે પુસ્તકની જે વ્યાખ્યા છે ને એ થોડીક ઓછી અને અણસમજુ છે, આપણે થોડીક અને પૂર્ણ બનાવીએ બેટા. કે શિલ્પકલાની વ્યાખ્યા હું બોલું, ધ્યાન આપજો બેટા. હું તમને પેમ્પલેટ્સ મોકલું, એ પેમ્પલેટ્સમાંથી જોઈને જ તમારે લખવાનું છે બેટા, એ સિવાય ઉતાવળ ના કરતા. તમને જે હું ચોપડીમાંથી કહું એ ચોપડીમાંથી લખવાનું, જે તમને પેમ્પલેટમાંથી કહું એ પેમ્પલેટમાંથી લખવાનું. ક્લિયર બેટા? તો આપણે હતા શિલ્પકલા પર. કઈ વ્યાખ્યા આવે? શિલ્પકલા. શિલ્પકલાની વ્યાખ્યા શું થાય બેટા? કે કોઈ પથ્થર હોય કે આરસ હોય, આરસ પણ હંમેશા સફેદ હોય, કોઈ પથ્થર હોય કે આરસ હોય, એની પર છીણી અને હથોડી, કઈ 2 વસ્તુ? છીણી અને હથોડી, આ બંને ઉપકરણોની મદદથી જ્યારે મનની ઉર્મિ મુજબ જે બનાવાતું શિલ્પ હોય એને શિલ્પકલા કહેવાય. ફરીથી મસ્ત રીતે બોલો બેટા, કે કોઈ પથ્થર લો અથવા આરસ હોય, તેની પર છીણી અને હથોડી જેવા ઉપકરણોની મદદથી મનની ઉર્મિઓને વ્યક્ત કરવી અથવા મનની ઉર્મિઓ મુજબ કોઈ શિલ્પ બનાવવામાં આવે એને શિલ્પકલા કહેવાય. આપણે વ્યાખ્યા જોઈએ શિલ્પકલાની. નીચે સ્ક્રીન પર સ્થાપત્ય શબ્દ છે, તો સ્થાપત્ય કલાની વ્યાખ્યા શું થાય? તો એ પહેલાં ચોપડીની અંદર તમે લોકો સાઇન કરો પહેલી લીટીમાં કે સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે વાસ્તુ શબ્દ વપરાય છે. આ એક મસ્ત ખાલી જગ્યા મળી આપણને. હવે બીજી લીટીમાં મકાનનો શબ્દ છે બેટા. ઓકે, તો તમે ચોપડીની વ્યાખ્યા બી લખી શકો. વ્યાખ્યા મકાનો છે ત્યાંથી બ્રેકેટ કે મકાનો, નગરો, કુવાઓ, કિલ્લા, મિનારાઓ, મંદિરો, મસ્જિદો અને મકબરાઓ દરેકના બાંધકામને સ્થાપત્ય કહેવાય છે. બોલો શું કહેવાય બેટા? સ્થાપત્ય. અને બીજી લીટીમાં જો એ જ લીટીમાં કે સ્થાપત્ય કલામાં ખાલી જગ્યાનું કૌશલ્ય હોય છે, તો સ્થપતિનું. બોલો કોનું હોય બેટા? સ્થપતિનું. તો આ સ્ક્રીન પર આપણે શિલ્પકલાની વ્યાખ્યા જોઈ અને સ્થાપત્ય કલાની વ્યાખ્યા જોઈ અને એક ખાલી જગ્યા જોઈ. ખાલી જગ્યા ફરીથી બોલીશ કે સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે ખાલી જગ્યા શબ્દ વપરાય તો જવાબ આવે વાસ્તુ. શું આવે બેટા? વાસ્તુ. ઓકે, હવે પાઠ આપણે આગળ લઈ જઈએ. હું જરા સ્ક્રીન બતાવું છું. જો બેટા, અહીંયા તમે તમારી સામે છે કે પ્રાચીન ભારતનું નગર આયોજન. હવે પાઠ આપણે સમજીને પહેલાં તમને સમજી લો કે આની અંદર યુગ પ્રમાણે સ્થાપત્ય બતાવ્યા છે બેટા. કયા કયા સ્થાપત્ય યુગ પ્રમાણે બન્યા? તો પહેલો યુગ પ્રાચીન યુગ આવશે. બોલો કયો આવશે બેટા? અને પ્રાચીન યુગ તમે સમજી લો કે આજથી 5000 વર્ષ પહેલાંની વાત કરીએ છીએ કે જ્યારે કોઈ પ્રકારની વીજળી નહોતી, ઇલેક્ટ્રિસિટી નહોતી, કોઈ જાતનું એન્જિનિયરિંગ સાધનો નહોતા, કોઈ જ વિપરીત સાધનો નહોતા, ફક્ત ને ફક્ત હાથીથી દ્વારા સ્થાપત્ય બનતા હતા. સ્ટાર્ટ કરીએ બેટા કે પ્રાચીન ભારતના નગર આયોજનમાં તમે લોકો ડાયરેક્ટ બીજી લીટીમાં જુઓ કે આ નગરોમાં મુખ્ય 3 વિભાગ હતા. વાક્ય પૂરું કરું કે પ્રાચીન ભારતના નગર આયોજનમાં 3 વિભાગ હતા. કયા બી 3 વિભાગ હતા? તો પહેલો આવે શાસક અધિકારીનો ગઢ. શાસકનો મતલબ રાજા. તો શાસક અધિકારીનો ગઢને સિટાડલ કહેવાતું હતું અથવા સિટાડલ. શું કહેવાય બેટા? સિટાડલ. બીજો ભાગ હતો કે અન્ય અધિકારીઓનો આવાસ ધરાવતો, એને ઉપલું નગર કહેવાતું હતું. ઇન શોર્ટ શું કહેવાતું હતું? ઉપલું નગર. મતલબ કે રાજાના પ્રધાનો રહેતા હોય, મંત્રીઓ રહેતા હોય, એમના સલાહકારો રહેતા હોય.
અને ત્રીજું આવશે સામાન્ય નગરજનો, જેને પ્રજા કહેવાય. તો સામાન્ય નગરજનોનો આવાસ નીચલું નગર કહેવાતું હતું. આ પ્રાચીન ભારતના 3 વિભાગ થયા. હવે નીચે આપણે 3 મુદ્દા સમજીએ. ધ્યાન આપજો બેટા કે શાસક અધિકારીનો ગઢ ઊંચાઈ પર બાંધવામાં આવે છે. કોનો ગઢ બેટા? શાસક અધિકારીનો ગઢ એટલે કે રાજાનો ગઢ. બીજું ઉપલું નગર કે જ્યાં અન્ય અધિકારીઓ રહેતા હતા. એમાં ખાસ સમજજો બેટા કે આ ઉપલું નગરની આસપાસ રક્ષણ આપતી દિવાલો હતી અને એમના ઓરડા 2 થી 5 ઓરડાવાળા મકાનો હતા. કેટલા ઓરડા? 2 થી 5 ઓરડા. અને ઉપલું નગર કહેવાય. અને નીચલા નગરની ઓળખ શું મૂકે કે આ નગરના મકાનો મુખ્યત્વે ઈંટોથી બનાવેલા મકાનો હતા. શેના બનાવેલા હતા? ઈંટોના બનાવેલા. ફરી બોલીજો બેટા કે પ્રાચીન ભારતના નગર આયોજનમાં 3 વિભાગ. પહેલો શાસક અધિકારી ગઢ, બીજો અન્ય અધિકારીઓનું ઉપલું ઘર, ત્રીજું સામાન્ય નગરજનોનું નીચલું ઘર. આમાંથી ઈંટોના મકાનો કોના? તો સામાન્ય નગરજનોનો આવાસના. આ તમે ભણ્યા પ્રાચીન ભારતનું નગર આયોજન. ક્લિયર બેટા? જો અત્યાર સુધી આપણે 2 વ્યાખ્યા જોઈ, શિલ્પકલા, સ્થાપત્યકલા. એ 2 તમારે લખવાની છે બેટા. આ તમારે લખવાનું નથી. હવે 2 માર્ક્સની મસ્ત ટૂંકું નામ આવશે. એનું નામ છે મોહિંજો-દડો. ઓકે, હું સ્ક્રીન પર મોહિંજો-દડો મૂકી રહ્યો છું બેટા, ધ્યાન આપજો. હવે તમારે આ ટૂંકનો લખવાની જ કરી, પણ તમને જે રીતે હું સાઇન કરાવું એ રીતે તમારે નોટની અંદર લખવાની છે. નોટમાં પહેલાં સારા અક્ષરે હેડિંગ આપી દેવાનું, મોહિંજો-દડો. આનું પિક્ચર બી આવ્યું હતું, ઋત્વિક રોશનનો, તો ખ્યાલ છે ને બેટા? અને મોહિંજો-દડોની બીજું નામ કહેવાય હડપ્પા સંસ્કૃતિ, જે 5000 વર્ષ પહેલાં બની હતી. કેટલા વર્ષ પહેલાં? 5000. મોહિંજો-દડો એ આખું નગર જમીનમાંથી મળી આવ્યું હતું. અને જમીનમાંથી જે ખોદકામ દરમિયાન આપણને જ્ઞાન આપે છે અને પુરાતત્વી કહેવામાં આવે છે. હવે આ નગર શોધવામાં અંગ્રેજોનો ફાળો છે બેટા, ખાસ ધ્યાન રાખજો. ઓકે, સ્ટાર્ટ કરીએ બેટા મોહિંજો-દડો. એમાં પહેલી લીટી તમારે આવી રીતે લખવાની, સ્ટાર્ટ કરવાની કે ઈસવીસન 1922માં પહેલાં પુરાતત્વી હતા સર જ્હોન માર્શલ. સર જ્હોન માર્શલ અને બીજું નામ હતું કર્નલ મેકે. 2 નામ ફરીથી બોલું બેટા કે સર જ્હોન માર્શલ અને કર્નલ મેકે. આ બંનેએ માર્ગદર્શન આપ્યું. તો ભારતના પુરાતત્વ 2 જણા હતા. પહેલું નામ હતું રખાલદાસ બેનર્જી અને બીજું નામ હતું દયારામ સહાની. ફરી બોલું 2 નામ બેટા કે રખાલદાસ બેનર્જી અને દયારામ સહાની. એટલે કુલ 4 નામ જોયા. 2 નામ અંગ્રેજો, 2 નામ ભારતીયો. તો આ લોકોએ શું કર્યું બેટા? તો આ ભારતીય પુરાતત્વવિદોએ સિંધ પાકિસ્તાનમાં આવ્યો. તો પાકિસ્તાનના સિંધ પાસે આવેલો એ જિલ્લાનું નામ લારખાન આવે. અને એ લારખાનમાં મોહિંજો-દડો ખાતે ખોદકામ દરમિયાન આ નગર સભ્યતાના અવશેષો મળી આવ્યા. પહેલાં તો 4 નામ લીધા અને આ અવશેષો ક્યાં આવ્યા? તો સિંધ, પાકિસ્તાન, લારખાન જિલ્લામાં. ઓકે, તમારી એક જ વાક્યરચના થશે પણ લાંબી થશે. અને બીજો પોઈન્ટ, મોસ્ટ લાંબી પોઈન્ટ બેટા કે મોહિંજો-દડોનો અર્થ મરેલાનો ટેકરો. ફરીથી કે મોહિંજો-દડોનો અર્થ શું થાય? મરેલાનો ટેકરો. આ તમારી ટૂંકનોટનો બીજો પોઈન્ટ થયો અને આપણને બહુ જ અગત્યની ખાલી જગ્યા મળી ગઈ. ક્લિયર? તો આ મોહિંજો-દડો તમારી નોટમાં લખવાનું છે બેટા. ખબર પડી ગઈ? પહેલા પોઈન્ટ્સની અંદર તમારે 4 નામ આવશે. એ પછી આ ક્યાં મળી આવ્યું એ લખવાનું. અને ત્રીજું મોહિંજો-દડોનો અર્થ મરેલાનો ટેકરો. અન્ડરસ્ટેન્ડ બેટાઓ? ખબર પડે છે? ઓકે, હવે મોહિંજો-દડો એટલે સમજી લો. એના વિશે એક લીટી છે કે હડપ્પા સંસ્કૃતિમાં સૌથી શ્રેષ્ઠ નગર કયું? તો મોહિંજો-દડો. આ મોહિંજો-દડોના અલગ અલગ વસ્તુઓ મળે છે. પહેલાં આપણે મકાનો કેવા હતા એ જોઈશું, એના રસ્તાઓ કેવા, ત્યાં ગટર યોજના કેવી હતી, જાહેર સ્નાનાગૃહો કેવા હતા, જાહેર મકાનો કેવા હતા, આ બધું જ આપણે મોહિંજો-દડોમાં જોઈશું. તો પહેલી ટૂંકનોંધ આપણને 3 માર્ક્સની મળે છે કે તેના મકાનો કેવા હતા બેટા. મતલબ નગર રચનાની અંદર મકાનો કેવા બનવામાં આવતા હતા. હવે આ તમારે નોટની અંદર લખવાનું છે બેટા. અહીંયા 3 લીટી આપી છે. 3 લીટી મહત્ત્વની છે અને ડિક્ટો ચોપડીમાંથી જ લખવાની છે. ચોપડીનું સેમ લખાણ ગાઈડમાં છે અને ગાઈડનું સેમ લખાણ મારા પેમ્પલેટમાં છે. ક્લિયર બેટા? તો બેટર છે કે હું તમને ચોપડીમાં સાઇન કરી દઉં અને ચોપડીમાંથી જ તમારી ટૂંકનોટ લખવાની છે. સવાલ સમજી લો બેટા કે મોહિંજો-દડોની નગર રચનામાં મકાનોની વિશેષતા શી હતી? પહેલો પોઈન્ટ સ્ટાર્ટ કરીએ બેટા કે મોહિંજો-દડોનો નગર
આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હતું. આ એક કોમન પોઈન્ટ થયો. અહીંયા તમારે પહેલો પોઈન્ટ લખવાનો. બીજો પોઈન્ટ પાડીને લખવાનો બેટા કે મકાનો પૂર અને ભીજથી બચવા માટે, બે વસ્તુ, પૂર અને ભુજ. તો પૂર અને ભીજથી બચવા માટે ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા હતા. શા માટે? તો પૂર અને ભીજથી બચવા. ત્રીજો પોઈન્ટ પાડીને તમારે એવું લખવાનું બેટા કે શ્રીમંતના મકાનો 2 માળના હતા અને તેમાં 5 થી 7 ઓરડા હતા. કોના મકાનો? શ્રીમંતોના મકાનો. જ્યારે એમાં લખો કે સામાન્ય વર્ગોના લોકોના મકાનો 1 માળના અને 2 થી 3 ઓરડાવાળા હતા. આ તમારે કેટલામો પોઈન્ટ થયો? ત્રીજો પોઈન્ટ. ફરીથી બોલું બેટા કે શ્રીમંતોના મકાનો 2 માળના અને એમાં ઓરડા 5 થી 7 ઓરડાવાળા હતા. જ્યારે સામાન્ય લોકોના મકાનો 1 માળના અને 2 થી 3 ઓરડાવાળા હતા. નવો પોઈન્ટ પાડી લખો બેટા કે સમગ્ર નગરની ફરતે દિવાલની રચના કરવામાં આવી હતી. હવે એ વખતે દિવાલ એટલા માટે બી હોય બેટા કે જંગલી જાતિઓનું આક્રમણ થતું હતું. તો એ જાતિથી બચવા માટે દરેક નગરની આસપાસ મોટી અને ઊંચી જાડી દિવાલો બનાવવામાં આવતી હતી, જેથી એ નગરનું રક્ષણ થઈ શકે. આગળ જોયો બેટા, આ પણ થોડું સમજવા જેવું છે કે મકાનના છે ને, ત્યાં બ્રેકેટ કરજો બેટા, કે મકાનના દરવાજા જાહેર રસ્તાને બદલે ક્યાં પડતા હતા? અંદર ગલીમાં પડતા હતા. ફરી સમજો બેટા કે મકાનના દરવાજા જાહેર રસ્તાને બદલે ક્યાં પડતા હતા? અંદર ગલીમાં પડતા હતા. કાઉન્સ બંધ કરી દો બેટા. એ પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે દરેક મકાનમાં કોઠાર, રસોડું અને સ્નાનાગૃહના અવશેષો મળ્યા છે. કોઠાર એટલે સમજો બેટા કે જ્યાં અનાજ મૂકવામાં આવે એને કોઠાર કહેવાય. રસોડું અને સ્નાનાગૃહના અવશેષો મળ્યા છે. જ્યારે હવા ઉજાસ માટે કોની વ્યવસ્થા હતી? બારી બારણાની. કોની વ્યવસ્થા હતી બેટા? બારી બારણાની. આ તમારી ટૂંક નોંધ થઈ. સવાલ ફરીથી બોલ્યો બેટા કે મોહેંજો-દડોના મકાનની વિશેષતા શું? મેં 2 પ્લેટ્સમાં બહુ સરસ ટૂંક નોંધ આપી છે બેટા. એ રીતે લખશો અથવા ચોપડીમાંથી લખશો, બંને સાચું છે. ક્લિયર? ઓકે. હવે ખાલી તમારે ઓબ્જેક્ટની સાઇન કરવાનો છે બેટા, અને જ્યારે ટૂંક નોંધ આવશે ત્યાં હું તમને કહીશ. ઓકે. હવે તમે સ્ક્રીન પર જુઓ બેટા કે રસ્તાઓ શબ્દ આપેલો છે. રસ્તામાં તમારે ખાલી વાંચવું ધ્યાન આપજો કે આ નગર રચનાનું વિશિષ્ટ લક્ષણ એના રસ્તા છે. અહીંયા 9.75 મીટર નીચે ડેશ કરજો બેટા. રસ્તાઓ 9.75 મીટર પહોળા હતા અને નાના મોટા રસ્તા ખાલી જગ્યા મળતા હતા, તો કાટખૂણે શબ્દ નીચે ડેશ કરજો. બીજું સમજવા જેવું કે 1 થી વધુ વાહનો પસાર થાય તેવા પહોળા હતા. કાઉન્સ બંધ કરી દો બેટા. નવી લીટી ધ્યાન આપો કે રસ્તાની બાજુમાં રાત્રિ પ્રકાશ માટે થાંભલા હોવાનું અનુમાન છે. અહીંયા કાઉન્સ બંધ કરી દો. આપણે 3 લીટી જોઈ. હવે એક લીટી છોડી નીચે જતા રહો. છેલ્લી લીટી કે એક માર્ગ એવો હતો કે ઉત્તરથી દક્ષિણ તરફ જાય અને બીજો માર્ગ પૂર્વથી ક્યાં જાય? પશ્ચિમ તરફ. ટૂંકમાં બંને માર્ગો મધ્યમાં ખાલી જગ્યા છેદતા હતા, તો કાટખૂણે છેદતા હતા. ફરી સમજો કે રસ્તામાં આપણે શું જોયું? તો રસ્તાઓ કેટલા મીટર પહોળા? 9.75 મીટર. નાના મોટા રસ્તા ક્યાં મળતા હતા? કાટખૂણે મળતા હતા. કેવા પહોળા હતા? 1 થી વધુ વાહનો પસાર થાય તેવા. રાત્રિ પ્રકાશ માટે શું હતા? થાંભલા હતા. અને છેલ્લી લીટીમાં જોયું કે બંને માર્ગો મધ્યમાં ક્યાં છેદતા હતા? તો કાટખૂણે. એ પછી ગટર યોજના આવે બેટા. ગટર યોજના થોડી ઓરડી સમજાવો બેટા કે મેં તમને કીધું કે દરેક ઘરની અંદર ખાળકૂવો હોય બેટા. ખાળકૂવો એટલે ગંદુ પાણી. તો આ ગંદા પાણીની જ્યાં વ્યવસ્થા છે, ખાળકૂવો એવો હોય કે અમુક હદ સુધી પાણી ભરાય એટલે ઓટોમેટિકલી નાની ગટરમાં જાય, નાની ગટરમાંથી મોટી ગટરમાં જાય અને મોટી ગટરમાંથી પાણી શહેરની બહાર જતું રહે. મોટી ગટરોને સાફ કરવા માટે એ લોકો સરખા અંતરે ઢાંકણા રાખતા હતા, જેથી નીચે ઉતરીને સાફ કરી શકાય. હવે વિચાર કરો સાહેબ કે ગટરનું પાણી ક્યારે વહે? કે જ્યારે ઢાળ આપવામાં આવે. અને ઢાળ ક્યારે આપવામાં આવે? કે જ્યારે એન્જિનિયરિંગ પ્રમાણે તેને માપ આપવામાં આવે. આજે તો આધુનિક સાધનો છે, છતાં બી ગટર ઉભરાય છે. આ તો 5000 વર્ષ પહેલાંની વાત છે બેટા. તો આપણને જોઈતો પોઈન્ટ કયો? આપણી લગડી જેવો પોઈન્ટ કયો? આપણને માર્ક્સ આપતો પોઈન્ટ કયો? આપણને લાભ આપતો પોઈન્ટ કયો બેટા? તો ગટર યોજનાની અંદર પહેલી લીટી ખાલી જુઓ કે આ નગર રચનાનું વિશેષ લક્ષણ ગટર યોજના છે. એમાં બીજી લીટી મોસ્ટ આઈએમપી કે ગટર યોજના સમકાલીન સભ્યતાઓમાં
ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુ સિવાય ક્યાંય જોવા મળતી નથી. ટૂંકમાં મોહેંજો-દડોની જે ગટર યોજના હતી દુનિયામાં બીજી એક જ હતી. ક્યાં? તો ભૂમધ્ય સમુદ્રની અંદર એક ક્રીટ ટાપુ છે. એ ટાપુ પર આ ગટર યોજના જોઈ શકાય છે. મોસ્ટ આંબી છે બેટા, ધ્યાન આપજો બેટા. એ પછી ખાલી ધ્યાન આપો, ક્યાંય સાઈન નહીં કરવાની. વાંચું છું કે નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવતી હતી. દરેક મકાનમાં ખાળકુઓ હતો. આવી સુવ્યવસ્થિત ગટર યોજના પરથી શું લાગે કે તે સમયે તેઓ સુધરાઈ માટે એટલે સ્વચ્છતા વિશે જાગૃતિ ધરાવતા હતા. બોલો કોના વિશે બેટા? સ્વચ્છતા વિશે જાગૃતિ ધરાવતા હતા. તો ગટર યોજનામાં આપણને જાણવા એટલું જ મળ્યું બેટા કે આવી ગટર યોજના ક્યાં જોવા મળે? તો ક્રીટ. ક્લિયર? ચોથો ટોપિક જોઈએ, જાહેર સ્નાનાગૃહ. જાહેર સ્નાનાગૃહ એટલે આપણે જેને સ્વિમિંગ પુલ કહીએ છીએ બેટા. કાંકરિયાની અંદર જે સ્વિમિંગ પુલ છે એને શુદ્ધ ગુજરાતીમાં જાહેર સ્નાનાગૃહ કહેવાય. એમાં તમારે જાણવા જેવો પોઈન્ટ ખાલી ધ્યાન આપજો. હું કહું ત્યાં સાઇન કરજો બેટા. પહેલાં અહીંયા ધ્યાન આપો કે વિશાળ સ્નાનાગૃહ મળી આવ્યું. એમાં સ્નાનકુંડ છે ત્યાં બ્રેકેટ કરજો કે સ્નાનકુંડમાં સ્વચ્છ પાણી દાખલ કરવા માટે અને ગંદુ પાણી બહાર કાઢવાની વ્યવસ્થા હતી. હવે જ્યારે હું વાંચું છું ને ત્યારે મને બહુ જ નવાઈ લાગે છે બેટા. તમને ખબર છે કે આપણા સ્નાનાગૃહની અંદર ગંદુ પાણી બહાર જાય અને ચોખ્ખું પાણી અંદર આવે એના માટે મોટીને મોટી મોટરો મૂકવામાં આવી છે જે ઇલેક્ટ્રિકથી ચાલે છે. હવે મેં તમને જ્યારે આપણે આ સ્નાનાગૃહ વિશે જોઈએ છે ને ત્યારે તો કોઈ ઇલેક્ટ્રિકની શોધ જ નહોતી થઈ. તો એ વ્યવસ્થા એ લોકોએ કેવી રીતે કરી હશે એ મારા માનવામાં નથી આવતો બેટા. બહુ સોલિડ વસ્તુ કહેવાય કે સ્નાનકુંડમાં સ્વચ્છ પાણી દાખલ કરવા માટે ગંદુ પાણી બહાર કાઢવાની વ્યવસ્થા હતી. ગરમ પાણીની પણ વ્યવસ્થા હતી. અને બીજું વસ્ત્રો બદલવા માટે એ લોકો શું બાંધતા હતા? ઓરડીઓ. અને ખાસ જુઓ કે આ સ્નાનાગૃહનો ઉપયોગ ધાર્મિક પ્રસંગો હોય. હવે મારી દૃષ્ટિએ ધાર્મિક પ્રસંગમાં ક્યારે સ્નાન થાય તો હોળી હોય, ધૂળેટી હોય, જન્માષ્ટમી હોય ત્યારે જાહેરમાં સ્નાન કરે. કોઈ દિવાળીના દિવસે સ્નાન કરવા ના જાય, ઉત્તરાયણના દિવસે સ્નાન કરવા ના જાય, રક્ષાબંધન દિવસે સ્નાન કરવા ના જાય. ક્લિયર બેટા? તો ધાર્મિક પ્રસંગ હોય ત્યારે જ જાહેર સ્નાનાગૃહનો શું કરવામાં આવતો હતો? ઉપયોગ. આપણે મોહેંજો-દડોના રસ્તા જોયા, ગટર યોજના જોઈ, જાહેર સ્નાનાગૃહ જોયું. હવે આવશે જાહેર મકાનો. જાહેર મકાન કોને કહેવાય બેટા? કે જે પબ્લિક વાપરતી હોય. અહીંયા ધ્યાન આપજો કે 2 મકાનો મળી આવ્યા. પહેલી લીટીમાં 2 મકાનો મળી આવ્યા છે. અને આ મકાનનો ઉપયોગ ક્યાં કરતા હશે? તો સભાખંડ તરીકે. સભાખંડ એટલે ખબર છે ને, રાજા બેઠા હોય અને સભા ભરી હોય. બીજું મનોરંજન ખંડ તરીકે, નૃત્ય ચાલતું હોય. કારણ કે એ વખતે પિક્ચર તો કોઈ હતા જ નહીં. ક્લિયર બેટા? ડાન્સ બાન્સ પાર્ટી તો થતી નહોતી, ડીજે પાર્ટી બી થતી નહોતી. પછી વહીવટી ખંડ હોય, જેવી રીતે આપણે એસેમ્બલી હોય છે, પાર્લામેન્ટ હોય છે, એવી રીતે. અને રાજ્યના કોઠાર તરીકે. એટલે શ્યોર નથી કે આ મકાનનો આપણે શું ઉપયોગ કરતા હશે. અહીંયા 4 ઉપયોગ એ લોકોએ ગેસ કર્યા છે. સમય પડી. ફરી બોલો બેટા કે મોહેંજો-દડો વિશે આપણે 2 પોઈન્ટ મોટા જોઈ ગયા, જે ક્યારે શોધાયા તો 1922ની અંદર. બરાબર છે? મોહેંજો-દડોનો અર્થ થતો હતો મરેલાનો ટેકરો. આ કેમ કહેવાય છે હું તમને લાંબી વાર્તા છે, શાંતિથી કહીશ બેટા. ક્લિયર? પછી આપણે એની નગર યોજના જોઈ, એટલે મકાનો કેવા હતા. રસ્તાઓ 9.75 મીટર જોયા. ગટર યોજના જેવી ક્રીટ ટાપુ જોયો. જાહેર સ્નાનાગૃહ જોયું, જેનો ઉપયોગ આપણે ક્યારે કરતા હતા. જાહેર મકાનો 2 મળી આવ્યા, એનો ઉપયોગ જોયો આપણે. આ મોહેંજો-દડોની વાર્તા પતી. હવે આપણે બીજું એક નગર જોઈએ છીએ, હડપ્પા. બોલો કયું જોઈએ છે બેટા? હડપ્પા. આપણે હડપ્પા વિશે જ જોવાનું છે કે એની ટૂંકનોંધ કેવી રીતે બને. ખાસ ધ્યાન રાખજો બેટા. હવે તમારી ચોપડીમાંથી લખવાનું છે, પેમ્પલેટ્સમાંથી મેં નથી બનાવી. ચોપડીમાં શું લખવાનું છે સમજજો. ચોપડીમાં પહેલી લીટી પર નજર મારો. બોલો ગઈ બધાની નજર? ઓકે. એમાં મને પહેલું નામ દેખાશે સર જ્હોન માર્શલ અને કર્નલ મેકે. આ બંને દેરાણી જેઠાણી આપણે આગળ જોઈ ગયા. ઓકે. સર જ્હોન માર્શલ અને કર્નલ મેકે. અને આ વડાપણાની છે દયારામ સાહની. અહીંયા ઇન્ડિયન તરીકે એક જ છે. તો દયારામ સાહનીએ પંજાબમાં કયો જિલ્લો લીધો? મોન્ટગોમરી. પેલો કયો જિલ્લો તો લારખાન હતો, અહીંયા મોન્ટગોમરી આવી ગયો. તો હડપ્પા પાસેથી ભારતીય સભ્યતાના પ્રાચીન અવશેષોની શોધ કરવામાં આવી. કાઉન્સ બંધ કરી દો બેટા. ફરી બોલું કે સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેના માર્ગદર્શન 1921માં દયારામ સાહનીએ પંજાબના મોન્ટગોમરી જિલ્લાની અંદર હડપ્પા પાસેથી ભારતીય સભ્યતાના અવશેષોની શોધ કરી. કાઉન્સ બંધ કરી દો. હવે તમારે અહીંયા અટકી જવાનું છે ભાઈ. ટૂંકનો આગળ લઈ જવી હોય તો કૂદીને તમે બીજા ફકરામાં જતા રહો. બીજા ફકરામાં તમારે એવું લખવાનું કે સપ્તસિંધુ નદીનો પ્રદેશ આપણા દેશની સંસ્કૃતિનો પ્રદેશ છે. જે પ્રદેશમાં સંસ્કૃતિ ખીલી હતી અને સિંધુખીની સંસ્કૃતિ કહેવાય છે. આ તમારી ટૂંકનોનો એક પોઈન્ટ બન્યો. કાઉન્સ બંધ કરી દો બેટા.
બીજો પોઈન્ટ એવું લખવાનું કે સૌપ્રથમ સંસ્કૃતિના અવશેષો હડપ્પા સ્થળેથી મળી આવ્યા, એટલે એને હડપ્પે સંસ્કૃતિ કહેવાય છે. કાઉન્સ બંધ કરી દો બેટા. અને નેક્સ્ટ પોઈન્ટ આવી રીતે લખવાનું કે આ સ્થળેથી પાષાણ અને તાંબાના ઓજારો અને ચીજવસ્તુ મળી આવ્યા છે. ફરી બોલું કે પાષાણના અને તાંબાના ઓજારો અને ચીજવસ્તુ મળી આવ્યા છે, તેથી તેને તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિ પણ કહેવાય છે. તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિ. આ ફક્ત હડપ્પાની ટૂંકનોંધ માટેના મુદ્દા લો, આ તમારે લખવાના છે. હું 4 મુદ્દા બોલ્યો. આઈ થિંક કેટલા મુદ્દા બોલ્યો બેટા? 4 મુદ્દા જે તમારી નોટમાં લખવાના છે. ક્લિયર? હવે હડપ્પામાં જ નજર મારો બેટા. જે હેડિંગ છે એની ત્રીજી લીટીથી આપણે ઓબ્જેક્ટિવ સાઇન કરવાનું છે. ફટાફટ સ્કેલને પેન્સિલ લઈ લો બેટા. પહેલું હિમાલય પ્રદેશ આપેલો છે. એમાં કયા સ્થળેથી અવશેષો મળી આવ્યા? તો રોપર, બ્રેકેટ બંધ કરી દો બેટા. ઉત્તર પ્રદેશ કહે તો મેરઠની અંદર આલમગીરપુર, બ્રેકેટ બંધ કરી દો બેટા. રાજસ્થાન કહે તો કાલીબંગાન આવશે, બ્રેકેટ બંધ કરી દો બેટા. ગુજરાતનો ધોળકા તાલુકો, ધોળકામાં લોથલ લઈ લો, કાઉન્સ બંધ કરી દો બેટા. અને નીચે સૌરાષ્ટ્ર શબ્દ આપ્યો છે કે સૌરાષ્ટ્રમાં લીંબડી પાસે કયું આવે? રંગપુર. કયું આવશે બેટા? રંગપુર. આપણે આગળ જોઈ ગયા. આગળ કે ગોંડલ પાસે શ્રીનાથગઢ લેવાનું, જેને રોસડી કહેવામાં આવે છે. ગોંડલ પાસે શ્રીનાથગઢ. ગોંડલ એટલે ખ્યાલ છે ને? બહુ જ મોટું બેટા, સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે બેટા ત્યાં આગળ. તો ગોંડલ પાસે શ્રીનાથગઢ, રોસડી, બ્રેકેટ બંધ કરી દો. અને છેલ્લે મોસ્ટ એમ્પી પોઈન્ટ્સ, મારો પ્રી MCQ કે મોરબી પાસેથી કયા સ્થળેથી અવશેષો મળી આવ્યા? તો કુંતાશી. બોલો કયો આવશે બેટા? કુંતાશી. ખબર પડી? આ ફક્ત ઓબ્જેક્ટિવ માટે છે. તમે ફરીથી ફોકસ કરો કે હડપ્પાની અંદર પહેલી 2 લીટી લીધી, એ ટૂંકનોંધનો પહેલો પોઈન્ટ થયો. બીજા ફકરાની અંદર હું 3 પોઈન્ટ્સ બોલી ગયો જે તમારી ટૂંકનોંધ માટે હતા. અને હવે પછી ત્રીજી લીટીમાં આપણે જે જોયા એ બધા જ ઓબ્જેક્ટિવ હતા. ઓબ્જેક્ટિવમાંથી પૂછું છું, ફટાફટ જવાબ આપજો બેટા, કે ઉત્તર પ્રદેશના કયા શહેરમાંથી અવશેષો મળી આવ્યા? તો જવાબ આવશે આલમગીરપુર. રાજસ્થાનમાં ક્યાંથી મળી આવ્યા? તો કાલીબંગાન. સૌરાષ્ટ્રમાં લીંબડી પાસે ક્યાંથી મળી આવ્યા? રંગપુર. ગોંડલ પાસે શ્રીનાથગઢ એટલે શું? તો રોસડી. અને મારો પ્રી MCQ કે મોરબી પાસે ક્યાંથી હડપ્પાના અવશેષો મળી આવ્યા? તો કુંતાશી. બોલો કયો આવશે બેટા? કુંતાશી. આ ઓડિયો લેક્ચર અહીંયા પૂરો થાય છે. હવે તમારી સામે ધોળાવીરા ટૂંકનોંધ છે બેટા, ખાસ ધ્યાન રાખજો. પાછળ લોથલ છે, એ પણ ધ્યાન આપજો. પછી સ્તૂપની વ્યાખ્યા, 5 સ્તૂપો જોઈશું, સાંચીના સ્તૂપ અને સામે સ્તૂપની માહિતી છે. અને પછી નીચે સ્તંભલેખો આપેલા છે બેટા. આ સમગ્ર આપણે બોર્ડ ઉપર સમજીએ છીએ બેટા. બોલો ક્યાં સમજીએ છીએ? બોર્ડ ઉપર. આ ઓડિયો ક્લિપની અંદર જે લખવાનું કીધું છે એ તમારે નોટમાં લખવાનું છે અને મને એના ફોટા સેન્ડ કરવાના છે બેટા. ખ્યાલ આવી ગયો બધાને? ખબર પડી બધાને? ખબર પડે છે બધાને? ઓકે. ચલો તો હવે આપણે બોર્ડ પર જોઈશું બેટા. ઓકે, આ લેક્ચર હું અહીંયા પૂરું કરું છું. જો બેટા, આપણે પાઠ્યક્રમ માટે વાત થઈ હતી ને કે ચોપડીના અમુક ટોપિક હું તમને ઓડિયો પર લઈશ અને અમુક વિડીયોમાં લઈશ. ઓકે, મેં તમને ઓડિયો માટેનો જે ક્લિપ આપ્યો એમાં તમારે શું લખવાનું ખાસ ધ્યાન રાખજો બેટા. પહેલી, શિલ્પકલાની વ્યાખ્યા લખવાની, સ્થાપત્ય કલાની વ્યાખ્યા લખવાની, પ્રાચીન ભારતનું નગર આવે છે ને એ ખાલી સમજવાનું. એ પછી મોસ્ટ IMP મોહેન્જો-દડો, એમાં તમારે 2 જ મુદ્દા થાય છે એ લખવાનું બેટા. મોહેન્જો-દડોની અંદર મકાનની વિશેષતા એ ખાસ લખવાનું. એ પછી એના રસ્તા એ ખાલી સમજવાનું, ગટર યોજના સમજવાનું, જાહેર સ્નાનગૃહ સમજવાનું અને જાહેર મકાનો 2 મળી આવ્યા છે એ સમજવાનું. એ પછી મેં હડપ્પાની ટૂંકનોંધ લીધી છે, ખાસ ધ્યાન રાખજો બેટા. જે રીતે ચોપડીમાં સમજાય છે એ તમારે લખવાનું છે. ખ્યાલ આવે છે બેટા? હવે તમારે 2 ટૂંકનોંધ ખાસ સમજવાની છે. એક છે ધોળાવીરા અને બીજી છે લોથલ. એ મેં તમને સમજાવવા માટે બોર્ડ પર લખી છે. ક્લિયર બેટા? આપણે 2 ટૂંકનોંધ ખાસ સમજીએ. બોર્ડ પર ધ્યાન આપજો બેટા. આવો. જો બેટા, ધોળાવીરા ક્યાં આવ્યું પહેલા એ સમજી લો કે આ નગર, આ શું છે બેટા? સમજો કે આખું નગર જમીનમાંથી મળી આવ્યું છે. જમીનમાંથી કોને મળે? તો સરકારનું એક ખાતું છે પુરાતત્વ ખાતું. આ પુરાતત્વ ખાતાને ધોળાવીરા મળી આવ્યું. ફરી સમજો કે આ ધોળાવીરા કચ્છના ભુજમાં
ભુજથી 140 કિલોમીટર જઈએ એટલે ભચાઉ તાલુકો આવે અને ભચાઉ તાલુકાની અંદર ખદીરબેટ પાસેથી આ ધોળાવીરા મળી આવ્યું છે. ખદીરની પાછળ તમને બેટ શબ્દ દેખાય છે. બેટ કોને કહેવાય કે અખાતના કિનારે આવેલું હોય. કચ્છનો અખાત છે એ બાજુ. ફરી સમજો કે ધોળાવીરા કચ્છના ભુજમાં 140 કિલોમીટર ભચાઉ તાલુકાના ખદીરબેટમાં આવેલું છે. શું આવેલું છે તો ધોળાવીરા. ગુજરાતના આ પુરાતત્વ ખાતાએ મેં તમને કીધું ને કે જમીનમાંથી જે કાઢે એ ખાતાને પુરાતત્વ ખાતું કહેવાય. તો પુરાતત્વ ખાતાએ આ ટીમ્બાનું એટલે આ સ્થળનું, ધોળાવીરાના સ્થળનું સર્વેક્ષણ કર્યું. સર્વેક્ષણ કોને કહેવાય બેટા કે એના વિશે વિગતો પ્રાપ્ત કરવી. કોને કરી તો પુરાતત્વ ખાતાએ. ખાતા નાખજો કે જ્યારે 1990 ની સાલ આવી ત્યારે પુરાતત્વ ખાતાના એક અધિકારી હતા રવિન્દ્ર બિસ્ત. ખાતા નાખજો નામ શું છે બેટા? રવિન્દ્ર બિસ્ત. તો એના માર્ગદર્શન હેઠળ ધોળાવીરાની શોધ કરવામાં આવી. કોનું માર્ગદર્શન? રવિન્દ્રસિંહ બિસ્ત. આ ખાતા નાખજો 1990 માં. એ પછી જમીનમાંથી બહાર નીકળી ગયો. એની જે વિશેષતા છે એ વિશેષતા ઇતિહાસ સાથે જોડી દેવામાં આવી. વિશેષતા સમજો કે ધોળાવીરામાં જેટલા બી મહેલ હતા એ કિલ્લા હતા એને સફેદ રંગથી રંગવામાં આવ્યા હતા. કયા રંગથી? સફેદ રંગથી. પ્લસ તમે જો આપણે આગળ બી જોઈ ગયા કે અહીં ધોળાવીરાની આસપાસ મજબૂત કિલ્લાવાળી દિવાલ છે. મજબૂત કિલ્લાવાળી શું છે બેટા? દિવાલ. અને એ દિવાલ પથ્થર અને કોની બની છે? ઈંટોની. કોની બની છે બેટા? પથ્થર અને ઈંટોની. ખબર પડે છે? અને માઇન્ડ બ્લોઈંગ પોઈન્ટ કે આ નગરની અંદર એ સમયે પીવાના પાણીને ગળાઈને શુદ્ધ કરવાની પદ્ધતિ હતી. બહુ જબરદસ્ત પોઈન્ટ છે બેટા કે જેવી રીતે આજે આપણા ઘરમાં આરઓ પદ્ધતિ છે જે પાણીને શુદ્ધ કરે છે, તો એ સમયે નહોતી વીજળી, નહોતી ઇલેક્ટ્રિસિટી, કોઈ શોધ વગર પીવાના પાણીને શું કરાતું હતું? શુદ્ધ. જે આ પદ્ધતિ આજની તારીખમાં જોવા મળતી નથી, આધુનિક યુગમાં પણ જોવા મળતી નથી. કઈ પદ્ધતિ? તો પીવાના પાણીને ગળાઈને શુદ્ધ કરવાની પદ્ધતિ. ખબર પડી? આ 3 માર્ક્સનો છે. 1 2 3 4 5 6 પોઈન્ટ થયા. ફટાફટ ફરીથી જોઈ લઈએ કે ધોળાવીરા ક્યાં આવ્યો? તો ભુજના 140 કિલોમીટર ભચાઉના ખદીરબેટ ખાતે. 1990 માં કોના માર્ગદર્શન હેઠળ? રવિન્દ્રસિંહ બિસ્ત હેઠળ. મહેલ અને કિલ્લા શેનાથી રંગાયેલા હતા? તો સફેદ રંગથી. દિવાલ પથ્થર અને ઈંટોની બની હતી. અને કઈ પદ્ધતિ જે આધુનિક યુગમાં જોવા નથી મળતી? તો પીવાના પાણીને ગળાઈને શુદ્ધ કરવાની પદ્ધતિ. ક્લિયર? આ ધોળાવીરા થયો જે તમને 3 માર્ક્સમાં પૂછાશે. ખબર પડી બેટા? ઓકે. હવે આપણે એક બીજા નગર તરફ જઈ રહ્યા છે. એ પણ પુરાતત્વ ખાતાને મળ્યું જે લોથલ છે. લોથલ. ખાતા નાખજો બેટા. લોથલ તમે બહુ જ વાર સાંભળ્યું છે. અમદાવાદથી બહુ જ નજીક છે બેટા. એનું એડ્રેસ જોઈ લઈએ કે લોથલ અમદાવાદ જિલ્લામાં આવ્યું અને ધોળકા તાલુકામાં. બાકી આ રીતે થાય કે લોથલ ધોળકા તાલુકામાં અમદાવાદ જિલ્લામાં આવેલું છે. શું? લોથલ. લોથલ બે નદીના કિનારે આવ્યું, ભોગાવો અને સાબરમતી. બોલો કે બે નદી બેટા? ભોગાવો અને સાબરમતી. લોથલ જો તો ખંભાતથી કેટલા કિલોમીટર? 18 કિલોમીટર અને અમદાવાદથી 80 કિલોમીટરનું અંતર ધરાવે છે. ખંભાતથી 18 અને અમદાવાદથી 80 કિલોમીટર. લોથલમાં માનવ વસાહતના 3 થર મળી આવ્યા છે. એટલે 3 સ્ટેપની અંદર ત્યાં પ્રજા વસતી હશે. કેટલા થરની અંદર? 3. અહીંયા સૌથી પરફેક્ટ વસ્તુ જો કે નગરનો જે નીચાણવાળો ભાગ હોય, જ્યાં આગળ દરિયાનું પાણી વધારે ભરાઈ રહેતું હોય, ત્યાં વાહનને લંગારવા માટે, લંગારવું એટલે પાર્ક કરવાનું. કોને? વાહનને. તો વાહનને લંગારવા માટે ધક્કો બનાવવામાં આવ્યો હતો. એ ધક્કાને ડોકયાર્ડ કહેવાય. શું કહેવાય? ડોકયાર્ડ. જોડે જ્યારે વાહન આવે ત્યારે વાહનને દોરડાથી બાંધીને એનો જે છેડો જે બાંધવામાં આવે એને એન્કર કહેવાય. તો એ નીચાણવાળા ભાગને ધક્કો એટલે શું થાય બેટા? ડોકયાર્ડ. આ લોથલની મુખ્ય વિશેષતા છે. ફરી બોલીશ બેટા, પણ ધ્યાન આપજો કે નગરના નીચાણવાળા ભાગની અંદર વાહનને લંગારવા માટે ધક્કો એટલે શું બનાવ્યું હતું? ડોકયાર્ડ. અને આ એક લોથલની શું કહેવાય? વિશેષતા. ખાસ ધ્યાન રાખજો કે લોથલમાં ધક્કો ગણો, ગોદી ગણો, વખારો ગણો કે ગોદામો ગણો કે દુકાનો ગણો. ધક્કો, ગોદી, વખાર, ગોદામો કે દુકાનો. આ દરેક વસ્તુ સાબિત કરે છે કે લોથલ તે સમયે ભારતનું કેવું બંદર હશે? સમૃદ્ધ બંદર. કેવું બંદર હશે બેટા? સમૃદ્ધ બંદર. ફરી ચલો કે લોથલનો એડ્રેસ ધોળકા તાલુકાના અમદાવાદ જિલ્લામાં કઈ નદીના કિનારે? તો ભોગાવો અને સાબરમતી.
ખંભાતી 18, અમદાવાદથી 80. માનવ વસાહતના કેટલા તળ? 3 તળ. વાહનને લંગારવાના ભાગને ધક્કો કહેવાય, ધક્કાને શું કહેવાય? ડોકયાર્ડ. લોથલ તે સમયે ભારતનું શું હતું બેટા? સમૃદ્ધ બંદર. ક્લિયર બેટા? જો હવે આટલે સુધી પાઠ ચાલ્યો, એમાં શું શું લખવાનું ફટાફટ બોલી જવું. શિલ્પકલા, સ્થાપત્ય કલા, મોહેંજો-દડોના મકાનો, હડપ્પા અને આ બે ટૂંક નોંધો, ધોળાવીરા અને લોથલ. ક્લિયર બેટા? આટલું વસ્તુ તમારે પેમ્પલેટમાંથી લખવાનું છે. ઓકે, જોઈ લો બેટા.